તારીખ 23 ફેબ્રુઆરી 2026 બપોરે 2 વાગ્યે માળી સમાજ દ્વારા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન આપવાની માંગ સાથે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। મહેસાણા ખાતે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ગુજરાતના 34 મથકોથી કલેક્ટર કચેરીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। માળી સમાજ દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। डेलीगेशन लई एक रजूआत करवा माटे आज एक महात्मा ज्योतिराव फूले सावित्रीबाई फूले भारत रत्न मळवो जोईए। छेल्ला घणाय समयथी अमारी आवी मागणी छे, परंतु सरकार गमे ते कोई कारणसर निर्णय लई शकती नथी। अत्यारे अमे गुजरातना 34 जिल्ला मथको पर कलेक्टरने आवेदनपत्र आपीए छीए कि 5 दिवसनो प्रोग्राम छे अमारो, એટલે એના અનુસંધાને તમને પણ આવેદનપત્ર આપીએ છીએ કે આ રજૂઆત તમે દિલ્હી સુધી પહોંચાડશો। ખૂબ ખૂબ આભાર। જો અને આજે કયા સંદર્ભે કલેક્ટર કચેરી આવવાનું થયું? છેલ્લા ઘણા સમયથી માલી સમાજની એક માગણી છે કે માલી સમાજના આરાધ્ય એવા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન મળવો જોઈએ। ઘણા સમયથી અમે આ રજૂઆત કરીએ છીએ, પણ સરકારે હજી સુધી આ ધ્યાને લીધી નથી। એના અનુસંધાને ગુજરાતના 34 જિલ્લા મથક ઉપર અમે કલેક્ટરને આવેદનપત્ર આપી અમારી રજૂઆત કરી છે કે કોઈ પણ સંજોગોમાં આવી મહાન વિભૂતિ કે જેમને દબાયેલા કચડાયેલા વર્ગ માટે, પછાત વર્ગ માટે, શોષિત વર્ગ માટે જે કામ કર્યું છે એ કદાપી ભૂલી શકાય તેમ નથી। સાવિત્રીબાઈ ફૂલે જ્યારે મહિલાઓને ઘરની બહાર પણ નીકળવાની પરમિશન નથી, તેમની ઉપર ખૂબ જ અન્યાય થતો તે સમયે મહિલાઓના ન્યાય માટે ખૂબ જ લડત આપી છે। મહિલાઓના શિક્ષણ માટે તેમણે 17 જેટલી સ્કૂલો ખોલી છે। એ જ રીતે આ ફૂલે દંપતીએ ઘણું બધું કામ કર્યું છે। એટલે માલી સમાજની આ માગણી છે કે કોઈ પણ સંજોગોમાં મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન મળવો જ જોઈએ।